બળબા અરે આવો બે ભાઈ. ઓએ ઘણા દાડા ભૂલા પડ્યા. યા થોડું કામ હતું. શું કામ હતું? અરે બળુબા મારે છે ને એક ભેંસ જોવે છે. ભેંસ લાંબી છે એમ? ઓએ આ શું ખબર છે સોમાનું અમે કોઈ કામ નહીં તો કીધું એક ભેંસ લાવો અને અસલ સાકરી કરું કે ના ના હારું હો ભાઈ, ભેંસ લાવો તો. હા આ દૂધના વખાસી મારે. ના ના બરોબર છે, પણ હું શું કહું છું, તમે હાલમાં ભેંસ લેવા જાઓ તો ઘણી મૂકી પડશે. મૂકી પડશે. તો હાલ તો પ્યાવાની સીઝન આવી, થોડું વહેલું નાખો, તાણે પ્યાવો સસ્તી હતી. અરે પણ મને શી ખબર કે આવા સીઝન આવી છે તો ભેંસોનો ભાવ વધી જાય. હાલ તો ભાવ વધારે જ હોય કી. બળબા મારે કોઈ ભારે નહીં જોતી. અરે પણ અત્યારે હાવ ફરામ ફરી ભેંસ છે ને તો 40-50 હજારની હસી તો કોઈ ના હાલે. બળુબા તો બજેટ બહાર છે. તાણે જ વાત છે ને. અને ના ના અત્યારે હમણાં ભેંસ બરોબર હોય ને હારી તો આપણે પૈસા આલવામાં કોઈ કંજુસાઈ ના કરે, પણ ભેંસમ કોઈ ના હોય ને પૈસા અત્યારે વધારે હોય. ના વાત સાચી છે હો બળુબા, ભેંસમ કોઈ હોતું નહીં, કિંમતો ઊંચી હોય છે. તાણી લેવી જ તી ભેંસમ તો. હું શું કહું છું, હા ભાગવી બંધાવશે તો ચાલશે? ભાગવી હા 12 મહિના એવું થઈ જાય રૂપિયે. તો બળુબા સારું. બાલઈને એક ભાગવી બંધાવવાની છે. બાલ જ બંધાવાની છે. કોઈ રે મને કહેતા હતા કે કોઈ હોય ને તો કહેજો. તો બળુબા એક કામ કરીએ, હું સર બાલે જોડે ભાગવી બધું અને આપણે આ લાબાની કેન્સલ રાખી. હા શું ખબર 12 મહિને ચેડી તમારે પે થઈ જાય કમ્પ્લીટ અને તમારે પૈસા ઓછા અડધા જ ભરવા પડે કે. ના વાત સાચી છે હો. યાર બાલે નહીં જ ભાગી કણ જઈને નક્કી કરશે હો. આ રોડો તો જે થાય ભાઈ તું જા. ઉભા રહો હું આવું. વળી શું લેવા ગયા? સારું કર્યું આ કીધું ભાગી બંધાવવાનું. ન કે પૈસા તેટલા બધા હતા નહીં હો બળુબા મારી જોડે પાછા. ઉગાડી પડી હતી કીધું ટોચીને મેલું ગુંજેડા બગાડીના રોટલો. એવું છે ચાવડી ના આવજો ને ગારામ લોબા થઈ જાવ પરા. સાચી વાત છે હો બળુબા. આખું કજુનું મોડા આવે તો રસ્તા વચ્ચે વચ્ચે આખું ડૂબાઈ જાય એવું છે. અરે ટેશન ખાડા છે પણ સરપંચ જ નહીં દેખાતા લ્યો. અરે બળુબા આપણે પણ સરપંચને વાત કર્યા જેવી છે તો ભાઈ રોડની અરજી આલજો તમે. અરે હું તો કાયમ સરપંચ ને કહું છું, મારે શું કે દૂધ લઈને કાયમ નીકળવાનું હોય છે ને તે હું રોજ સરપંચ ને કહું છું કે આટલા રોડ નું કોક કરો. કેવું કીધી સરપંચ? સરપંચ તો કીધી કે હું અરજીઓ લસીને હાલ કરું પણ આગળથી પાસ નહીં થતો ને કે હું કરું. અરે તો હવે સરપંચને શું કરી ઈમો? હવે કોઈ કરીને રોડ તો આટલો કરી દેવરાવો છે, સરપંચ ને કે કરવું છે. હા હા આ ફેર છે બધા ભેળા થઈ સરપંચને કહો. હા અરે બાલે હેડો. આવો બળુબા. ઓવે એ આવો. ઓવે બાલઈ. બાલે સોણ પાછું પાડતા હતા. ઓવે તો હેડે બે જણા. બસ આટલા ઉજી. તમારે થોડું કોમ હતું. મારું કામ હતું? હા શું કામ હતું? બાલે તમે મને એક દાડો કીધું તું ખબર છે કે તમારે પાડી ભાગવી બંધાવી છે. ઓહો બળવા એટલે આ પિહાઈન બાપલાને પાડી બોધવી છે. તમારે બોધવી છે? ઓહો બાલે મારે ભાગની પાડી બોધવી છે. ના ના હારું પ્યાય ભેંસ તો જોવે તા ઘેર. અરે મારા હમુરદું નહીં ત્યાં વખાસી દૂધના. આમ તો ઈરા તો હું કહેતા હતા કે મારે નવી પેહ લાવવી છે અસલ. મને કીધું ભેહ હોય તો બતાડો, પણ કીધું હાલ પેહો લેવા ચાહો ને તો હાલમાં કિંમતો જેટલી વધારશી. ના ના પ્યાય હાલમાં તો કિંમતો વધારશી ભેંસોની. અરે બાલે મને ખબર નથી કીધું બળુભાઈ વાત કરવા જો. બળુભાઈ વાત કરીને મને ફટ દઈને કીધું કે તાર પૈસાની સિઝન ચાલુ છે તો એટલે કે કિંમતો વધી જાય છે. મુકું ના વાત સાચી છે. એટલે તમારે બધું તો આરી પાડી બંધાવાની છે મારે. આરી પાડી? ઓવે ઉભારો બાલે હું જોઉં. અરે બાલે હા અરે પાડી તો અસલ છે. ભાઈ અસલ જ હોય કે કોની માં છે ને એની માર ઘેર 8 ને 9 લીટર દૂધ આલે છે હાલે. શું વાત કરો બાલે? તો આ પાડી મોટી થાય ને તેના મા જેવી જ થાય. એવી જ થાય ત્યાં ભાઈ એની છે એટલે હા હા ના બાલે પાડી તો અસલ છે. મને અહીંયા બેહી ગઈ છે. બે જણ તમે ત્યાં લઈ જોતી. હા બળુબા પાડી ગમી ગયું તા બાદ અવતારો. પાડી તો અસલ છે. હા મને ગમી ગઈ છે. કમ્પ્લીટ ગમે છે. અરે કમ્પ્લીટ. તો બાલે આપણે ભાગનું નક્કી કરી દઈએ. તમારે ભાગ ચિયો રાખવો હશે કો? બળુપા પાક તો મારે ત્રીજો જ લેવાનો છે. ત્રીજો ભાગી? ઓવે. અરે ઘરના સી સમજીને કોકી. અરે ઘરના હોય તો ગમે તે હોય પણ પાડી બળુપા તમે જુઓ તો આરી ભેંસ થાય એટલે જબર થાય. ના ના સાચી વાત છે. આમ તો પાડી તો હારી કે હું કેવું ભાઈ. ના ના બાલન કેવી વાત સાચી છે. ત્રીજો ભાગ રાખતા કેમ કે પાડી અસલ છે. હા તો પછી એમ રાખો. હા હા બે ભાગ તમારા ને એક ભાગ મારો. હારું એમ રાખો. બરાબર બળુબા? આવું બરોબર છે. બાલય હા તમારે મેળવાવું પડશે પાડી હો. મિલવાવું પડશે.
અરે ઓછો કા તો ઉડે તો ના ના બે આ તો ના દોડે લગાને નહીં દોડતી આ તો આ કે ગાય જેવી ભેંસ પાડી છે અમાર એવું છે ઉવે આગળ આવી હું છોડું અરે બાલે કેવાનું હોય બધી છે હવે તમારે એવડું મોટું ટાળ્યું છે ને ઈ નહીં રાખતા અરે બળુબા ટાળિયામાં જ બોધેલી હતી પણ વાદરો કૂદ્યો ને તે પતરું તોડી નાખ્યું છે તે ભાજીને ઉપર પડે એવું છે તે કીધું ઘડિયાળ બોધું ને નવું નાખું ના 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 તો બરાબર છે હો સારું કર્યું હોય બધી ન આવા ગારમ તો બોધું જ ના કદી હા ના ના સાચી વાત છે આ નવા ભાડી મારી બેટી કૂદે છે હો બે તમે તો હાથી લેજો ને સાકરી કરજો હો હારી અરે કશો વાંધો નહીં તમે તાર જુઓ તો ખરે હું મને ફેસ્ટિવી બનાવું છું ઓય ચમ કે ભે બનશે હારી એક નંબરની હા ના ના બાલક તમારે ચિંતા કરવાની જરૂર નહીં હો બિહાઈન તો સાર પુડામ તો ખબર છે હા સાકરી કરજો બીજું કોઈ નહીં અરે બરોબર હેડજો અરે માલય ગટે ચમ ભોયમો ઓગળ્યો ખાલો છો આ કોઈની રોહમેડી વાવતો હતો રોહમેડી વાવ છે એમ? ઓવે ચમ એટલે રોહમેડી વાવો છો એટલે ગટે હા. શું કેવું તમને એટલે પેલા પટ્ટા હજી હજી બળે જ હોય છે અરે માલય પટ્ટા બળતા તા ઊંઘો ને હા એટલે એવું બળે એટલે તો ફરતો ફરતો આઈકણ આવ્યો છું ગટે જિંદગી ખોસ ઓડી જાઓ આજ પછી કોઈ દાડો ચોરી નહીં કરવી અરે ચોરી તો મારે મગજમાં નીકળી ગયું છે કે આજ પછી કદી ચોરી નહીં કરવી જેમ કે પટ્ટા મળી જાય છે એટલે તો રોહમેડી વાવું છું એવું છે ઓવે મજૂરી કરીને ખાવું છે માલય વાહ અરે તમે રોહમેડી વાવી છે પણ હું શું કર્યું તો ગટે તમે જુઓ એવું ના હોય માલય વાત કરો છો બે જણા ભેગા આપણે ફરો છો અને ખાઈએ છીએ તોય એટલે ગટે હા મારે કોઈ આટલા ખેતર હાટે કોઈ નહીં ચાલી જાય તાણી મારે તો ગધા મજૂરી કરવા તો જવું જ પડશે અરે કદા મજૂરી જ કરવી છે મારે એવું મગજમાં આવે છે ચોક ભાગ કરી અને ભાગે રહી છું ચોકનું પણ માલય હો, આપણે તો મુદ્દા એવા સાવા થયા છે ને કે આ બે સોરથી કોઈ ભાગે રાખે એમ ને ગટે વિચાર તો એવો છે ને આ ગોમમાં નહીં પણ બાજુના ગોમમાં જઈને ભાગ રાખવો છે પણ આ ચોરીનું નામ જ નહીં લેવું બીજા ગામ જવું છે એમ ઓએ એટલે ભાણ પૈસા ચોટ લાવશો એટલે ગટે એ તો વિચારી જ નહીં તાણી હું એમ કહું છું મારે મગજમાં આવ્યું તું કયું ચોક લો બેન જો ભાગ રાખો ને કમાવું પણ એ ભાણ પૈસા નહીં માલય આહ, હવે શું કરશે કે જો આપણું ઘર જેવી રીતે રેડી છે ગટે હા એક વિચાર તો છે કે ભેંસો બોધું આમ પછી એની મોટી કરી હા અને દૂધ ભરાવું અને એના પાસે પાડે થાય કે પાડે થાય વાત સાચી છે એટલે 12 મહિને હીરે તૈયાર થાય એટલે માલય હા, ફાયદો તો ઘણો છે મારી બેટો એમાં હો એટલે કટાઈ હા. હીરે પાડમ 12 મહિને મોટો થાય એટલે એને વેચવાનો હા એટલે એમ કરતો કરતે પેલા દૂધના પૈસા આવી હા. અને આ પાડા વેચો એટલે એના પૈસા 12 મહિને વધારે નહીં પણ 2-3 લાખની બચત તો થઈ જ જા 2-3 લાખની ઓહ ઓહો એટલે માલય હા. આપણે બે ભાગમાં લાવીએ ના ના ગટી તમારા અંગાત ભાગ કરાતો છે અરે કેમ તમે તમારો ભાગ કરો હાથે લાવો બધું ના માલય ભાગ તો કરવો પડશે આ તો ભાગ નહીં ભાઈ મન તમારી એ મજૂરી રાખજો ભાઈ મજૂરી કરે હું તમ છું કા એટલે ગટાઈ હા. હાલ તો શું મજૂરી રાખું તમે એટલે બે લાવો તાણી કહું છું એટલે ભાઈ એક ભેંસ હજી લાવવાની છે એમાં તમે રાખશો તો ભાઈ હું બેહી રહ્યો ના એટલે હું તો મારા હાથે કામ કરી દઉં અરે માલય હા તમે ઘરે જ બેહવાના છો એ જ રીતે પહેલા બા પૈસા જો લાવશો ગટાઈ એ તો વિચારી જ નહીં આ તો પછી તાણી ગટાઈ આ એક કામ કરો તો શું ભાગી ભેંસ બોધો તો ભાગે હા આપણે બે ભેગી ભાગમાં બોધા તમે તો કાર મજૂરી કરશો બે ઉપર અને પછી પૈસા કમા બીજા ભાગ પાડ લે હમ એટલે ગટાઈ હું શું કહું છું ખબર હા ભાગી ભેંસ નહીં લાવી તાણી પાડી લાવીએ પાડી ઓય એને મોટી કરશો હાથી પાડી લાવીએ એટલે પૈસા ઓછા થાય કે એટલે હવે શું થયું ઈમો માલય હા કોઈ સારા આવ્યો નહીં કેમ સારા હોય એવું નહીં એટલે એટલે હવે ભાગી ભેલ આવશે આપણે
ચાની પાડી હા. 12 મહિના ધમ તો કાઢ તું સાગરી કરી ઓવે કરવાની જ છે તાન. બરાબર હા. ધણી આવ્યો અને એમ કે બે વરાળવી છે અને આ પૈસા માં છે ચો ચાલશે એટલે આ ઘટે તાણું શું કરશે આપણે? ધણી એમ કહું છું એટલે માલય વાહ, હવે તમારું ગઈ આવે ને તો હવે તમે મારું વાપરો શું કહેતા હતા બોલો? કેવું તો નહીં જેમ કે રહ્યું હજી બૈરામ છપાઈ રહ્યું છે વાહ, મને કેવું પડશે એટલે પણ કો તો ખરા. એટલે માલય આટલી વખત ચોરી કરી દો એ ઘટાઈ શું વાત કરો લે તમે? અરે આપણા ફાયદા માટે છે એટલે પણ હજુ બળે જાય છે. અરે બળતું શું બળતું પછી મટી જાય તો માલય વાહ, એક કામ કરો એક પેસોરી લાવો હા ભાઈ તમે તો આજ મજૂરી કરાય ના પર તમે બેઠે બેઠે પૈસા કમાવો ખાલી છેલ્લી વખત ઘટે જીવ તો માનતો નહીં પણ તો હું એમ કહું છું ચોરી તો હવે છેલ્લામાં છેલ્લી વખત હો. આ છેલ્લામાં છેલ્લી વખત ભાઈ ચોરી કરવા ચોકન જા. એટલે માલય હા, ચોરી કરવાનું હું પાડ્યું છે એટલે હું શું કહું ખબર હા. બે નહીં સોરવી જાણી પાડી સોરો એટલે માલય અમે ચૂ ખબર છે હા. આ પોદાળા ત્યાં હું આવતો હતો ગોમમાંથી ગોમ લેવા જોતો બળતું તું તે પહેર્યા ને હા. એરા બાલયની જેની પાડી હતી ને એની પાગમાં બોધી છે પાગમાં બોધી છે એટલે આપણે હીરી ઉઠાવતા આવો ઘટે છેલ્લામાં છેલ્લી વખત હો. અરે છેલ્લા વખત પછી કદી મોઢા નામ લાગ્યું માતાના આટલી સોરી ખાલી આટલી ચોરી કરવી છે એમાં ઘટે હા ઓર રાશિનો. અરે ફૂંચી પગ મેલવો છે કેમ કે આ છેલ્લી સોરી છે પછી જિંદગીમાં માતાના કદી નામ લેવું સોરીનું કેમ કે બળે જાય છે પાછો ઘટે મોટો તબેલો. આ તબેલો રાહુલ ઓય હા કાકા હું શું કહું છું હા આપણે બહેન પાડી બંધાઈ છે ને ઓવે. 4-5 દાડા ત્યાંથી હમાસા લેતા આવીએ તે તમે જતાવો કી અરે આપણે બે જઈને આવીએ પહેરી જેવી સાકરી કરશે કે નહીં કરતા જોતા આવીએ સારું હેડો જતા આવીએ. ઘટાઈ હા હું શું કહું છું? શું આપણે છે ને આલી કોઈ પૂંચી પગ મિલજો. હવે વાત આટી છે આ છેલ્લી સોરી છો ઓએ પકડવાનું નહીં આપણે. હા આટલી સોરી કરી પછી બહેનની સાગરી કરવી છે આવો મોટો તબેલો બનાવશે. મારો કોઈ છે જ નહીં સારું કર્યું બોલુભાઈ મને કીધું કે પહેરી તમે ભાગની પાડી બધી છે ને તો તમે તાર ઘાસ વાટી જાજો નકર સાર ચોથી લાવત હું તો અત્યારે કોકના જેઠે ખોદવા જાય ને તો આકોટા કરી કે ચિયો છે લે ના ના આ તો સારું કહેવાય કે બોલુભાઈ મને કીધું કે પોથા વાટી જાજો આટલો તો ખવાય થઈ ગયો રાહુલ હા ભાઈએ સાપરું તો અસલ બનાવ્યું છે આપણી પાડી ઉલે સાપરું છે અસલ કાકા સાચી વાત છે. સાપરામાં પાડી બોધી નહીં તો કેમ બોધી છે હોય ને મને શું ખબર. મને ચોક બોધી છે કઈ સાર વાટી નાખ્યું અરે આવો બાલે આવો 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 શું થયું ભાઈ અરે બાલે હા ચોકર લઈને જા પાડી મની કેજો કેમ લઈ જાય એટલે ભાઈ અરે વેકર પાડી બધી હતી તો તમે ચોકર છોડીને લઈને જા અરે ભાઈ અમે તો હાલ તરત આઈને ઉપાડી છે હા તો એટલે બાલે હા અરે વા પાડી બધી જ જોઈ જઈ
અરે મને શું ખબર મૂકું તું તમે બીજા સિલે ચોક બધીએ છે. ના ના બાલે બીજા સિલે નહીં બોધી. સવારે ઉઠ્યો ને એવું પેલા પાણી પાઈ બળુબા ખેતરમાં ઘાસ વાળવા ગયો એટલી ગળા બચેલી હતી. તો વ્યાહી છૂટી જ નહીં જઈ. અરે બાલે હા એવું જ લાગે છે જો પકડ તો છે જ નહીં. તૂટી ગયેલી છે પેલા ગાળિયામથી. હા છૂટી ગયેલી છે એટલે પણ આ જઈ છે ચોકન પાડી કોકના ખેતરમાં જાય તો ચોક ગાળ્યો બોલશે મત. ના ના વ્યાહી ભજવાન થાય તો કોઈક બોલે તો ખરો જ ને. અરે પણ બાલે એવા પાડી ચી બાજુ ઉડી છે. અરે હાય હાય ઓય બોધી હતી નસલ ગળામાં બોધેલી હતી વેકણ બોધેલી હતી પછી છૂટી જેવી રીતે જઈ. વકડા બધી વ્યાહી તમે અરે વેકણ આ સ્પેશિયલ સાપરું એના માટે જ બનાવ્યું છે ભાઈ. તો શૂટિંગ જઈએ છે ને તો વ્યાહી પગ હશે ના. હા હા બાલે જો આ પગ તો છે આટલા માટલા જોજો. આરે રે વ્યાહી. હા હા અરે તો હમણાં ગયેલી છો બાલે અરે ઓથે ગયેલી જો આટલા થઈ. એટલે બાલે હા આ તો ઓમ જાય છે. જો હવે આરે પગ જો વ્યાહી. અરે વાહ ખેતરમાં રાખે પગ ઓમ ગયેલી ઓમ જો. એળમ તો ના ચાલે ચોક ગાળો દેખાય છે. ગાળા પણ હાલ પૂર્યો તો મેના કોવાય નહીં જોય. ના ના એક કામ કરવા દે મેરે ને થોડોક વરાપ થાય ને એટલે પછી ગાળા પૂરું પછી હારા નીકળશી ભેજમાં. અરે બાલે આ રે જો પગ ઓથે ઓમ ગયેલી છે. ઓ વ્યાહી. આ રે જો ઠીક નહીં આ રે નો અચાનક પણ ગયેલી છે. હા આ રે જો બીજો પગ આ રે જો. ઓએ અરે પ્યા એવું કોયું છે. એટલે બળબા ઓય આવજો. અરે બધા નેસા નામી નામી જોવો છો શું કોયું છે. એટલે પાડીના પગ જોવો છો. ચમ પાડીના પગ. અરે હા બળબા હું પેલા બોથા વાટવા ગયો તો પાડી ઘેર આવ્યા ને એટલી વારમાં બાલે છોકરો બે જોવા આવ્યા હતા પણ પાડી છૂટી જઈ છે. પાડી છૂટી જી છે એમ? ઓએ અરે તો પછી એટલા હોગવી હતી કે ચોક એટલામાં છે સરતી હશે બાપડી. અરે પગે પગે જ આયા છીએ. એટલાથી ટેટ પગે પગે હોય આયા છો. અરે હો આ રે જુઓ પક્ષી જ નહીં કે હોય તો ઓમ ગયેલા છે આ ઓથે. પગ તો હોય ગયા છે. આ રે જુઓ. ના અરે અરે સાચી વાત. બટે હા હું શું કહું છું શું હવે દરરોજ બીજા ક્ષેત્રમાં ના લાવાય. અરે વાયદી હા તમારા ચાલુ પડ્યું કે હવ વાઈ દઈએ આપણે પોતો. ઓએ હા હા લે અરે માલે નવા ભાઈ ભડક્યા છે. ઓવે આગળ વચમાં ના કૂદી જાઓ. આઈ પગ હું જો પેલું જો. શું ચાલે? અરે વ્યાહી મારી જ પાડી છે આયરી. અરે બાલે હારી જ છે ભાગી બોધી હારી પાડી છે. અરે વ્યાહી આ તો અમે ભાગી બોધી છે. આલ્યા ગટજા કનાઈ થી બોધી છે. ઈ તો છે એક છે માર ભાઈ બનશે. અરે ગટાઈ આ પાડી મારી છે ને આ પાડી ને પહેન બંધાઈ હતી. ક્યાં બંધાય છે? આ તો અમે લાયા છો. અરે પાડી મારી છે હું ભાગી બોધી છે. એટલે અમે લાયા છે. તમે લાયા છો ઓએ એટલે ચોથી લાયા છો. ભાગી બોધી હતી આપણે. અરે પણ આપણે પણ લાયા છે ચોથી. ગટે કહો છો આપણે ચોથી લાયા હતા. હા આપણે ચોથી લાયા હતા. આ તો લાઈ છે નંબર માં લાજી હતી. આજી નંબર 7 નંબર માં પાડીઓ લાગી છે લે. અરે એક જગ્યાએ છે ઈ તો. અરે ગઠિયા હાસુ હાસુ બોલો. અલે કોઈ આવી ભેંસો તો કોઈ નંબર માં ના લાગી. પ્યાહી ઓય છે ને પટ્ટન માર્યા પણ માર થોડી ઓછી પડી છે. બળુબા આ છે ને તમારી તેમે છોરી લાયા અલ્યા જુજો લા હજી તો ચેવો બોલે છે પાછા. હું તમારી થી ચોરી લાવ્યો છું. અરે બીક લાગે પટ્ટની એ માલે લે અભી તમને પટ્ટે માર્યા તો તમને ફોન લે આતું લે મારાથી તમે પાડી છોડી લાયા. અલ્યા હજી ચોરીઓ કરવાનું તો ભૂલે જ નહીં તમે. ના પ્યાહી હોય ને સર રીહ વાળી આ પટ્ટન માર્યા હતા ને એની રીહ વાળી આ તેમાં પાડી લઈને આવતા રહ્યા છે. એટલે માલે હા એટલે તમને કોઈ બીજું ના જાણ્યું. એટલે બે તમે મારી વાતો સાંભળો.
શું વાત આપણા અરે ભાગી બોધી છે તમે ખબર ને પડતી લે ચોરીઓ કરો છો હાલે એ તો અમે સુધારવા માટે લાયા ધરવા માટે પાડી લાયા એ ચોરી હતા એટલે ભાઈ એ નહીં કહે દેવું હગાજો ને મારું કે આવી તમને પટ્ટા મારી અમન તમે પા પટ્ટા તો ખાવા જ પડશે હવે હાસે હાસુ કહું તું હાસુ હાસુ બોલા એટલે ભાઈ અમે જેવું હતું ખબર છે અમે સોરી નામ લે ને હવે એટલે અમે ઝેર જેવું લાગે છે તો પછી તો આવું છે અરે વાત તો આપણો પણ ભાઈ અમે જેવું છું ખબર હે? કીધું હવે સોરી નહીં કરવી પછી મગજમાં એવું થયું કે અમારે ઘર કેવી રીતે હેડ છે અલ્યા પણ એ ગઠિયા એવું હાટું હોય કે આપણે ચોરીઓ કરે તાણી જ આપણું ઘર હેડે અરે વાત આપણો ભાઈ અમને મગજનો પછી આવ્યું કીધું આટલી સહેલી ચોરી કરવી છે બહેની આમ પછી તમે તો કાટ મજૂરી કરી ભે ઉપર આમ ભૈયા દૂધ ભરાવશે ને એના પૈસા આવશે હા પછી યાર ભે વિવાહ ને પાડું બાડું નાખે એની મોટી થાય વેખ્યો એના પૈસા આવી 12 મહિને વધારો આવે અમાર ઘર ધોમ ધોમા ખેડી જાય એટલે તમે આ સારું કરવા માટે પેલા ચોરી કરી એમ વાસેલી હોની કરો એટલે બે તમને લાગે છે કે છેલ્લી ચોરીઓ કરે આવું તો તેટલી વખત બોલી પકડો એટલી વખત એટલે બાલે અમાર પાસે પૈસા નતા અરે પૈસા તો કોઈના જોડે ના હોય પણ ચોરીઓ ના કરવાની હોય આવી રીતના એટલે બાલય સુધારવા માટે અમારે ભેજ લાવી હતી પણ ગુજા પૈસા નતા સમજ્યા એટલે આ તમે આ બધું સુધારવા માટે પેલા ચોરી કરીને ભેસ લાયા ઉવે ઉવે એટલે હાસુ બોલો છો લોમ આસુ આસુ ઘણા શોગન એકબીજાના સ્વાગન થાય અરે માલય શોગન શોગન અરે બાલે મને જેમ એવું લાગે છે કે આ પટ્ટા માર્યા છે ને આપણે બરાબર ના એટલે હવે સુધારવા માંગી છે યાર એટલે ગટમ હાથું આમ સુધારવા માંગો છો ને તમે આ સુધારવા વા બરોબર એટલે ગટે તમે જો સુધારતા હોય અને આજ પછી કદી ચોરી ના કરતા હોય તો આ પાડી હું તમને આલી કદી ના કરો ના કરો શું કેવું લે બળુપા ના ના ભાઈ વાત સાચી છે હો નહીં કરો અરે સુધરી તો તમને હું પાડી આલી દઉં હા બાલે વાત સાચી છે ગટે જો તમે સુધરી દેતા હોય ને તો મારે પાડીનો ભાગે નહીં જોતો હારું હારું તમારું સુધરી હારું ગયા સુધરી ગયા આલી પાડી તમને સુધરી ગયા પાડી તો તમને મળી જા બરોબર પણ જો આજ પછી ફેરવાર કા ચોરી કરતા પકડાણા તો ગોમમાંથી હું તમને કાઢી મેલ્યું ની કરો ચોરી કોઈ દાડો ગોમમાં પગ નહીં મેલવા દઉં ચોરી નહીં કરો અને બળુપા ચોરી કરતા જો પકડાયેલા આપણા કોને કોઈ ના આવે કોઈ મેં એને ચોરી કરી છે ટોયલો કરવાની કે ચાલે પર બિહારવા નાખા ગામમાં ફેરવાના ના કરો કદી ના કરો ચોરી માતા ના કદી ના કરો હા ગટે ચોરી ના કરતા હોય તો આ પાડી તમને ના લે અમાર ભાગેને જો તો કશું નહીં હારું અને ગટઈ તમે જો બે જણા સુધરતા હોય ને તો આ તો એક પાડી છે માર ઘેર હજી એક બીજી પાડી ઊભી છે ઈરીએ હું તમને આલુ બોલો તમારે જેવા ભગવાને નહીં બે પાડીઓની તમે તાર સાકરી કરો અસલ પાડી થાય અને એ મોટી થાય ને અસલ ભેંસો થાય ને એટલે દોવાય હારી દે હે દૂધે હારું હાલ છે ડેરીએ ભરાવો અને તમે તાર એના ચેડે પછી રડો હા હા ચોરીઓ શું કામ કરતા હતા તાણી એટલે ભાઈ ચોરીઓ કરવાની અમારી મજબૂરી હતી એટલે પણ આવી મજબૂરી ના હોય એ ગટે અરે પણ જો ભાગ માંગવા જઈએ કે અમારે ભાગે રહેવું છે તો એરા કે તમે સોરશો અરે પણ ગામમાં તમે ચોરીઓ કરી ભાઈ બધા સુરત કી કિતામાં અરે ગોમો તો વાત કરો ભાઈ આ તો સોફેરે સાવા થઈ ગયેલા હી સુર અરે ચોરીઓ કરી હોય તો હારી સોફેરે ચોય એટલે ચોય ચોરી તો કરી નહીં ચા અને પકડે પકડીને ખાલી માર જ કાઢી છે વાયને આ નહીં કરો હવે નહીં કરો ના તો આજ પછી ચોરી કરતા નહીં આ નહીં કરો નહીં કરે આ ભેસાલી છે બે જણા મજૂરી કરો સાર ખવડાવવાનું દૂધ ખો સારું હા હું કીધું આ આરી ભેસ બળુબા આ હું તમને કહું છું 5 દાડે 10 દાડે ચેક કરજો હા એ તો ભાઈ મારામાં આવી ગયું હા હા હું કીધું બાલે ઓટો મારી જાય આ તો ઓટો મારી જ જાય હું હવે અરે જી મારવો પડે ઓટો ગટે પાડી પાછી મારી સારી હો હાથો જો હરકી હારું હારું ભાગે નહીં જોતો મારે હવે હા બળુબા પેલી પાડી આલી જાય જોવાનું હો આલુ નહીં હમણાં હોતા આવો હું તમને છોડી આલું લઈ જાઓ આઈને લઈ જાઓ હા લઈ જા હા ભાઈ નંબર નહીં આપ હળો 5 દાડે ચેડાઈને ચેક કર્યો હું હો હા હા માલય સાગરી કરો તો હવે આપણે વના પર છે હા આપણે પેલા કાલે અમે ગોથવા આવી ગયો સારું આવો હો